સરદારધામ દ્વારા આયોજિત સુરતના આંગણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કહેવાય છે કે સુરતની અંદર એક દિવસ 84 દેશના વાવટાઓ ફરકતા અને આ સુરત એક દેશની આર્થિક રાજધાની હતી। અહીંયાઓ કેટલાય લોકો રાજ કરી પોતાનો ધંધા ઉદ્યોગ કરતા। ફરીથી આ દેશની આર્થિક રાજધાની બને એના માટે આ યુવાનો સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ જવા માટે ઉદ્યોગ ધંધાઓને પ્રેરણા પૂરી માટે આ મોટી આટલી ઐતિહાસિક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। ઉદ્દેશ્ય એવો છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે $5 ટ્રિલિયન ઇકોનોમી ડોલરની જે વિચારણા કરી છે એ કોણ કરશે? અત્યારની સેકન્ડ કેડર જે છે, યુવાનો છે જે બિઝનેસની અંદર આવી રહ્યા છે, એ ધીરે ધીરે પોતાનું યોગદાન આપી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ધંધા ઉદ્યોગને વૈશ્વિક લેવલ સુધી લઈ જવા માટે જે રીતે આખી દુનિયા ઉપર યહૂદીઓ રાજ કરે છે પોતાની પેટર્નની માટે, એમ આખા દુનિયામાં ભારતીયો રાજ કરે એના માટેની આ સમિટ છે। સામાજિક સમરસતાને આધીન દરેક સમાજના લોકો આ સમિટની અંદર જોડાણા છે।